નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમોની સ્થિતિ શું છે અને ચોમાસું ધરીની સ્થિતિ શું છે, તેમજ વરસાદની ગતિવિધિ ફરીથી ક્યારથી વધશે, તો તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આગાહી મુજબ જ વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો રાજસ્થાનના ઉત્તરીય ભાગો નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના ભાગોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહી છે અને એ સિસ્ટમ છે તે આવતી 12 થી લઈને 24 કલાકની અંદર લો પ્રેશરમાં ફેરવાઈ જશે। તો મિત્રો, ખાસ કરીને ચોમાસું ધરી પણ પોતાની નોર્મલ પોઝિશન ઉપર અત્યારે જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને વરસાદની ગતિવિધિ ગઈકાલથી નોંધપાત્ર રીતે ઘટાડા થયા બાદ ફરીથી વરસાદની ગતિવિધિમાં ક્યારથી વધારો થશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને આવતીકાલે બપોર બાદ એટલે કે 27 તારીખની બપોર બાદથી ધીમે ધીમે ફરી એકવાર વરસાદની ગતિવિધિમાં ક્રમશઃ વધારો થતો જશે અને જે પહેલા વધારાની શરૂઆત છે તે ગુજરાત રિજિયનના ભાગોમાંથી થતી જશે। તો સૌપ્રથમ એક ચોખવટ કરી દઉં કે ગુજરાત રિજિયનનો ભાગ જ્યારે પણ આગાહીમાં શબ્દ બોલવામાં આવે ગુજરાત રિજિયન એટલે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ ત્રણેય વિસ્તારને ગુજરાત રિજિયનનો ભાગ સમજવો અને સૌરાષ્ટ્ર અને કચ્છ એ અલગ ભાગ છે। તો મિત્રો, ગુજરાત રિજિયન જ્યારે પણ કહેવામાં આવે ત્યારે આ ત્રણેય વિસ્તાર સમજી લેવા। તો સૌપ્રથમ શરૂઆત આવતીકાલે બપોર બાદથી ક્રમશઃ ગુજરાત રિજિયનના ભાગોમાંથી બોર્ડર કાંઠાના વિસ્તારોથી થશે અને ત્યારબાદ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ 28 તારીખથી ફરી એકવાર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે। મુખ્યત્વે 4 દિવસ એટલે કે 27, 28, 29, 30 અને સંભવિત 31 તારીખ સુધી વરસાદની ગતિવિધિ ફરી એકવાર વધી શકે છે અને આ તારીખના સમયગાળા દરમિયાન છૂટો છવાયો હળવો મધ્યમથી અમુક સેન્ટરોમાં ભારે વરસાદ પણ જોવા મળશે। તો વધુ વરસાદની માત્રા ગુજરાત રિજિયનના ભાગોમાં રહેવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, એટલે વરસાદની ગતિવિધિમાં એકંદરે 2 દિવસનો ગેપ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ અમુક વિસ્તાર એવા છે જ્યાં સારી વરાપ જોવા મળી હતી, રેડા ઝાપટા સામાન્ય જોવા મળ્યા હતા, તો આજે પણ તે પ્રકારની સ્થિતિ જોવા મળશે। છૂટો છવાયો વરસાદ આજે પણ બોર્ડર કાંઠાના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે, પરંતુ વરસાદની ગતિવિધિ આજે પણ ઓછી રહેવાની શક્યતાઓ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં દેખાઈ રહી છે। ગુજરાત રિજિયનના ભાગો છે તેમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે। મુખ્યત્વે 27 થી 31 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન ફરી એકવાર વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ તારીખો દરમિયાન ફરી એકવાર સારો વરસાદનો રાઉન્ડ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી જશે। તો મિત્રો, આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। આગામી સમયમાં મતલબ કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે બાબતની માહિતી પણ આગામી દિવસોમાં આપવામાં આવશે।